કચ્છના ક્રીક વિસ્તારમાં મળી પાકિસ્તાની બોટ બિનવારસી પાકિસ્તાની બોટ મળતા હડકંપ બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ મળી આવી બોટમાંથી નથી મળ્યો કોઈ શંકાસ્પદ સામાન સુરતમાં એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટ કેસમાં મોટો ખુલાસો 50 લાખ નહીં 2 કરોડની લૂંટનો પ્લાન હતો લૂંટ કેસમાં કુંદન ભગત ગેંગનો પર્દાફાશ 2 આરોપીઓની યુપીથી ધરપકડ ગીર સોમનાથના ગીરગઢડામાં સતત બીજા દિવસે વરસાદ જસદણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો કેસર કેરી સહિતના પાકમાં નુકસાનીની ભીતિ રાજકોટમાં ફૂડ વિભાગે લીધેલા નમૂના નીકળ્યા સબસ્ટાન્ડર્ડ પનીર દૂધ ચીઝ શ્રીખંડ તમામ નમૂના મોકલાયા લેબમાં ટાગોર રોડ અને કાલાવાર રોડ પર ચેકિંગ પિઝાના પણ લેવામાં આવ્યા સેમ્પલ તમિલનાડુમાં નવી સરકારના ગઠનને લઈ કવાયત તેજ રાજ્યપાલને મળ્યા ટીવીકેના પ્રમુખ વિજય રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો ટીવીકેને મળી છે 108 બેઠક